નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે 159માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ. પુસ્તકમાં પાના નંબર 113. અહીંયા 159મો પ્રશ્ન પૂરો થાય છે. ત્યાર પછીથી પ્રશ્ન છે, દ્રવ્ય ને પર્યાય વચ્ચે કોઈ સાંધ છે કે આ દ્રવ્ય પર્યાયનું જોડકું અને તેમાંથી દ્રવ્યને છૂટું પાડીને ગ્રહણ કરી શકાય? હજી આ વાત દ્રવ્ય પર્યાય વિશેની જ્યારે અનુભૂતિ માટેનો પુરુષાર્થ કરવામાં આવે, દૃષ્ટિ કેવી રીતે કરવી, આ બધી વાત આવે ત્યારે કેટલાય લોકોને આમાં ગૂંચવણ થાય છે. કેમ કે ગુરુદેવે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વાતને સમજાવીને સ્પષ્ટ કરી છે, પણ બરાબર પોતે પકડ્યું નથી ને એટલે ભૂલ થાય છે. દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય એ વાત પણ સત્ય છે. અને પર્યાય દ્રવ્યની જ હોય, છતાંય દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાયમાં મલિનતા છે. કેમ કે એ પર્યાય એ દ્રવ્યને અનુસરીને નથી, માટે એટલે એટલી વાત નથી પકડી એટલે થોડોક ગૂંચવાડો થાય છે. એટલે કે ક્યાં દ્રષ્ટિ કરવી, તો દ્રષ્ટિનો વિષય શું થાય છે? દ્રવ્ય પર્યાય વિનાનું તો દ્રવ્ય અને પર્યાય સહિત દ્રષ્ટિનો વિષય ગણવો કે એકલું દ્રવ્ય લેવું કે શું કરવું? એટલે કે છે કે દ્રવ્ય અને પર્યાય બે જુદા, પછી કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે કોઈ સાંધ છે કે જેમ પથ્થરની અંદર સાંધ હોય છે ને, ત્યાં પછી છીણી મારવાથી એ પથ્થર તૂટી જાય છે. તો કે છે કે દ્રવ્ય અને પર્યાયને જુદા પાડવાની વાત આવે, જ્યારે પર્યાયથી પણ જુદો આ બધી વાત આવતી હોય તો કે છે કે એમાં કોઈ સાંધ છે કે આ દ્રવ્ય પર્યાયનું જોડકું અને તેમાંથી દ્રવ્યને છૂટું પાડીને ગ્રહણ કરી શકાય? એટલે પ્રશ્ન કરનારને થોડી મૂંઝવણ છે. બેનશ્રીએ બહુ સરસ રીતે સમાધાન આપ્યું છે કે દ્રવ્ય પોતે શાશ્વત છે. શાશ્વત છે અને એક સરખું રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. અનંત ગુણ એનું અંદરમાં ચાલી રહેલું ભવન, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એના દ્રવ્ય જે છે, દ્રવ્ય એટલે અહીંયા આત્મદ્રવ્યની વાત છે, એના અસંખ્યાત પ્રદેશ, એની સત્તા, તો એવું એ દ્રવ્ય અનંત ગુણનો પિંડ, એવું એ દ્રવ્ય પોતે જ ભગવાન આત્મા. તો એ દ્રવ્ય તો પોતે શાશ્વત છે, એ અનાદિનું છે અને શાશ્વત છે. એટલે કે એવું ને એવું જ છે, અનંતકાળ સુધી એવું ને એવું જ એમ જ રહેવાનું છે. શાશ્વત શબ્દને સમજીએ તો ખ્યાલ આવી જાય. દ્રવ્ય તો શાશ્વત, તેમાં દ્રવ્ય પર્યાયનું જોડકું છે. વિભાવ પર્યાય તો દેખીતી રીતે આકૃતા રૂપ છે, એટલે પર્યાય તો એને જ છે, પણ પર્યાય જે છે એ દરેક સમયે જ્યાં સુધી પોતે સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી દરેક સમય થતી પર્યાય જુદી જુદી થઈ રહી છે. કેમ કે એને લક્ષ પરનું છે. પરિણે સમ્યક દર્શન થયું હોય તો પણ એની લક્ષ પરનું છે. તો પરના લક્ષ્ય થતી પર્યાય શુભ હોય કે અશુભ હોય, અને પર્યાય તો થયા જ કરે છે, દરેક સમયની પર્યાય છે. તો કહે છે કે તેમાં દ્રવ્ય પર્યાયનું જોડકું છે. વિભાવ પર્યાય તો દેખીતી રીતે આકૃતા રૂપ છે, એટલે એવી પર્યાય તો થયા કરે છે, એ આકૃતા રૂપ છે.
સુખરૂપ નથી. અને જે શુદ્ધ પર્યાય છે તે અત્યારે પ્રગટ નથી. બે જાતની પર્યાય હોય ને, કાં તો અશુદ્ધ હોય ને કાં તો શુદ્ધ હોય, પણ પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. દ્રવ્ય તો શાશ્વત છે. હવે વર્તમાનમાં જે પુરુષાર્થ કરી રહ્યો છે એને વર્તમાનમાં જે પર્યાય છે, જે પ્રગટ પર્યાય છે, એ પર્યાયમાં એને લક્ષ પરનું છે. એટલે એને જે પર્યાય થાય છે તે વખતે એનો ભાવ કેવો છે? વિકલ્પ સહિત શુભાશુભ ભાવ છે એ એની પર્યાય છે. એટલે એ આકુળતા રૂપ છે, એ આનંદ રૂપ શાંતિ રૂપ નથી. હવે જો ઉપયોગ પલટાય, સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે અને પછી પર્યાય થાય તો એ પર્યાય નિર્મળ થાય, શુદ્ધ થાય, એ રત્નત્રયના પરિણામ રૂપ થાય. એટલે એ શુદ્ધ પર્યાય છે તે અત્યારે પ્રગટ નથી. અત્યારે એ શુદ્ધ પર્યાય પ્રગટ નથી. ભલે આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ તો પણ શું અત્યારે પર્યાય શુભ છે પણ શુદ્ધ નથી. શુદ્ધ પર્યાય ક્યાં પ્રગટે છે? શુદ્ધ પર્યાય છે તે ક્યાં પ્રગટે છે? દ્રવ્ય જે શુદ્ધ સ્વરૂપ છે તેને ગ્રહણ કરવાનું છે, અને એને ગ્રહણ કરતા એટલે એનું લક્ષ કરતા નવી પર્યાય જે થાય તે શુદ્ધ થાય છે. જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં અંશે શુદ્ધ પર્યાય તો તેની સાથે સાથે જ પ્રગટે છે. એમ નથી કે આ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને પછી થોડી વાર પછી શુદ્ધ પર્યાયો થાય, એમ નહીં. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ અને એટલે પર્યાય એ વખતે જે થાય એ શુદ્ધ જ થાય. જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં અંશે શુદ્ધ પર્યાય તો તેની સાથે સાથે જ પ્રગટ છે. તે કાળે સાથે રહેલું જ્ઞાન જાણે છે કે આ જે વિભાવ પર્યાય છે તે હું નથી, આ જ્ઞાયક તે હું છું, અને શુદ્ધ પર્યાય જેટલો પણ હું નથી. આ બધું એની જ્ઞાન પર્યાયમાં એને જણાય છે, ખ્યાલ આવે છે. એ વખતે અનુભૂતિ કરે છે અને જ્ઞાન દ્વારા એ તો પોતે આનંદને અનુભવે છે. પણ એ એવું જ્ઞાન પણ એને પોતે જે અનુભવ કરે છે, જે આનંદનો અનુભવ થયો, તો એવું જ્ઞાન પણ એને પછી રહી જાય છે. એ ભાવ મનમાં એવું જ્ઞાન એને રહી જાય છે. તદ્દન એ કઈ મનથી જુદો પડી ગયો છે એમ નથી. કેમ કે પછી પાછો એ સ્વવિકલ્પ દશાની અંદર જ્યારે સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે તો એને નિર્વિકલ્પ દશા છે, અનુભૂતિ કરે છે. પણ પછી પાછી સ્વવિકલ્પ દશાની અંદર એને પછી પોતે જે અનુભવી છે, આનંદ થયો છે, આ બધી વાત જે છે એ એને ભાવમનમાં પડી છે. એટલે સ્મૃતિમાંથી એ વાત આવે છે, અને એટલે તો વારંવાર એ પુરુષાર્થ એવો જ કરે છે. એ વાતને આપણે જયારે સમજ્યા છીએ, ખ્યાલમાં રાખીએ, તો આ બધી વાતને આપણે એ રીતે બેસાડતા જઈએ, બહુ સરસ રીતે વાત સમજાય એવી છે. શ્રી કહે છે કે દ્રવ્ય જે શુદ્ધ સ્વરૂપ છે તેને ગ્રહણ કરવાનું છે. ગ્રહણ કરવાનું છે એટલે એનું લક્ષ કરી અને પછી એ મય થઈ જવાનું છે. એનું લક્ષ કરતા જ એ મય થવાય છે. જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં અંશે શુદ્ધ પર્યાય તો તેની સાથે સાથે જ પ્રગટે છે. તે કાળે સાથે રહેલું જ્ઞાન જાણે છે કે આ જે વિભાવ પર્યાય છે તે હું નથી. હવે એ વખતે વિભાવ પર્યાય નથી, પરંતુ પછીથી એમ વાત છે. એટલે પોતાને પૂર્વે જે વિભાવ પર્યાય હતી, શુદ્ધ પર્યાય થઈ, એ પહેલા એ પોતે નથી. આ જ્ઞાયક તે હું છું, અને શુદ્ધ પર્યાય જેટલો પણ હું નથી. ચૈતન્યને ગ્રહણ કર્યો તેમાં પર્યાય અને દ્રવ્યનું બધું જ્ઞાન સાથે આવી જાય છે. કોઈને કાંઈ છૂટા પાડવા પડતા નથી. એટલે જ્ઞાન એને જાણી જ લે છે. જ્ઞાન પોતે જ્ઞાન આત્માનો અનુભવ કરે છે તો એ જ્ઞાનની પર્યાય છે, અનુભૂતિ થાય છે, આનંદનો અનુભવ થાય છે તો જ્ઞાનની પર્યાય છે. પણ સાથે ને સાથે જે અનુભવ થયો છે એ પણ એને ભાવ મનમાં એ વાત પણ રહી જાય છે, સ્મૃતિ તરીકે રહી જાય છે. અને પૂર્વ એ વખતે એ પણ વાત બરાબર બેસી જાય છે કે એ પહેલા જે પર્યાય હતી એ વિભાવની પર્યાય હતી, એ પોતાથી જુદી હતી.
અને પોતે આ નિર્મળ પર્યાય થઈ, શુદ્ધ પર્યાય થઈ તો કઈ શુદ્ધ પર્યાય જેટલો છે એમ પણ નથી, કેમ કે અનુભૂતિ થઈ છે. એટલે આ બધું પાછું જ્ઞાન, એ જ્ઞાન એના ભાવમાં આવી જાય છે. એટલે કોઈને કાંઈ છૂટા પાડવા પડતા નથી, કારણ કે વિભાવ પર્યાય તો મલિન જ છે. એટલે વિભાવ પર્યાય તો મલિન જ છે, અને વિભાવ પર્યાય પણ દરેક સમય નવી નવી થાય છે. એટલે આ વિભાવ પર્યાય છે, આ વિભાવ પર્યાય છે એમ કર્યા કરવાથી પણ કાંઈ સ્વનું લક્ષ થતું નથી. માત્ર એ મારાથી જુદી છે એમ ભેદ જ્ઞાન કરવાનું છે કે એ નથી, એ મારું સ્વરૂપ નથી, એવો નિર્ણય કરી અને સ્વ તરફ વળી શકાય. કોઈ પણ રીતે વિભાવ પર્યાયમાં પોતાપણાનો ભાવ કાંઈ પણ હોય, શુભ ભાવ હોય, તો પછી સ્વ તરફ નહીં વળી શકાય. પોતે પોતાને ગ્રહણ કરે ત્યાં વિભાવ પર્યાય તો જુદી જ રહે છે. તે પોતાને ગ્રહણ કરે ત્યાં વિભાવ પર્યાય તો જુદી જ રહે છે, અને સ્વભાવ પર્યાય તો એની સાથે સાથે પ્રગટ થઈ રહી છે. તેને છૂટી ક્યાં પાડવી છે? એક અખંડ દ્રવ્યને ગ્રહણ કર્યું ત્યાં વચ્ચે શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે, થાય જ છે. દ્રવ્યને ગ્રહણ કર્યું એટલે પર્યાયો જે થાય છે તે શુદ્ધ છે. તેમાં જીવને રોકાવાનું ક્યાં છે? એ બે ત્રણ વસ્તુ ત્યાં છે જ નહીં. આ તો બધું બહાર સમજે એટલે પર્યાય ને દ્રવ્ય ને આમ ગૂંચવાડા કર્યા કરે, પણ ઉપયોગ સ્વ તરફ વળ્યો એટલે જે પોતે અનુભવ કરે છે એ જ પર્યાય છે, અને એ પર્યાય શુદ્ધ છે. એ આનંદ થાય છે, શાંતિ લાગે છે. આ એવી એ દશા થઈ. કોની થઈ? પોતાની થઈ, આત્માની થઈ. તે પર્યાયો જે પ્રગટ, એ શુદ્ધ પર્યાયો પ્રગટ થાય જ છે. એક અખંડ દ્રવ્યને ગ્રહણ કર્યું એટલે શું કર્યું? ઉપયોગ દ્વારા એને ગ્રહણ કર્યું, ઉપયોગ દ્વારા એમાં એ જોડાયો, એટલે બે પણ રહ્યું નહીં, દ્વૈત ન રહ્યો, અદ્વૈત. શુદ્ધ પર્યાયો પ્રગટ થાય જ છે. તેમાં જીવને રોકાવાનું ક્યાં છે? શુદ્ધ પર્યાયનું અંશે શાંતિ રૂપે વેદન થાય છે, તેને કાંઈ ગ્રહણ કરવાનું નથી. એવી જ પર્યાય થાય છે. તે જાણવામાં અને વેદનમાં આવે છે. આ વાત છે. જાણવામાં આવે છે અને વેદનમાં આવે છે. એ વખતે તો વેદનમાં આવે છે, અને એ વખતે એના વિશેષણ કરે એમ જાણવામાં નથી, પણ છતાં એ જાણવામાં આવે છે જ્ઞાન તરીકે, અને જાણવામાં આવી છે એટલે તો એને સ્મૃતિમાં રહે છે. તો આ સૂક્ષ્મતાને સમજવાની છે. એ જયારે ઉપયોગ સ્વ તરફ વાળે છે ત્યારે એની એક પર્યાય છે, દ્રવ્યની એક પર્યાય છે, એ વાત બરાબર છે, પણ એ પ્રગટ પર્યાય કઈ છે? તો કે પ્રગટ પર્યાય તો વર્તમાનમાં શુદ્ધ નથી, અશુદ્ધ છે. એ વખતે શુભભાવ છે કે સ્વ તરફ વળવું છે, એ વખતે એવો શુભભાવ છે કે આત્માની અનુભૂતિ કરવી છે, એવા શુભભાવ સહિતની એ પર્યાય છે, પણ છતાંય એ પોતાના સ્વરૂપને અનુસરીને પરિણામ નથી. એટલે લક્ષ કરવું છે ત્યારે તો વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એનું જ લક્ષ કરે છે, અને લક્ષ કરનાર જે છે એ લક્ષ કરનાર એ કોણ છે? એ જ પર્યાય છે. બીજી રીતે કહીએ તો લક્ષ કરવું અને જે પરિણામ થયા એ બધું પર્યાયમાં જ થઈ રહ્યું છે. લક્ષ કરનાર ઉપયોગ છે, અને ઉપયોગ દ્વારા એ લક્ષ કરે છે, તો એ લક્ષ થયું એ પર્યાય કહેવાય. લક્ષ થયું એટલે એવી દશા થઈ, આત્માનું લક્ષ કરવા વાળી દશા થઈ, એ પર્યાય. અને એ દશામાં શું હતું એનું વર્ણન કરીએ તો કે આનંદ હતો. એ આનંદ હતો. એ વખતે બીજું સાથે શું હતું તો કે બીજું કાંઈ નહોતું, બીજું બધું ભિન્ન જુદું થઈ ગયું હતું. પહેલા બધું મારાથી ભિન્ન છે એવું ભેદ જ્ઞાન, ને પછી લક્ષ થઈ જાય છે. તો એ 160નું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, મનુષ્ય જીવનના કર્તવ્ય સંબંધી ફરમાવવા કૃપા કરશો જી. મનુષ્ય જીવનનું કર્તવ્ય શું? મનુષ્ય જીવનની અંદર બેનશ્રી સમાધાન આપતા કહે છે કે મનુષ્ય જીવનની અંદર ચૈતન્ય તત્વ જુદું છે અને આ પરદ્રવ્ય જુદું છે એવું ભેદ જ્ઞાન કરવાનું છે. શું કરવાનું છે? કર્તવ્ય શું છે? કાર્ય શું કરવાનું છે? કે અંદર ચૈતન્ય તત્વ જુદું છે અને આ બીજું બધું જે કંઈ છે એ બધું પરદ્રવ્ય જુદું છે એવું ભેદ જ્ઞાન કરવાનું છે.
આ જ એકમાત્ર કર્તવ્ય છે. અંતરમાં વિભાવો સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તે તોડવાની છે. વિભાવો સાથે આ જે કંઈ બહારમાં જે ચાલી રહ્યું છે એની સાથે એકત્વ બુદ્ધિ એક અથવા બીજા પ્રકારે થાય છે. તો હું સ્વાધ્યાય કરું છું, આ જે કંઈ વાત સમજમાં આવી તો એ મને શાસ્ત્રમાં સમજ પડી. દરેક જગ્યાએ પોતે હું પોતાપણું કરે છે. મને આવડે છે, હું પૂજા કરું છું, બધું જ એ બધામાં પણ એમ જ છે ને. જે પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એ પરિણામ સાથે એને એકત્વ છે અને એ પરિણામ એના જ છે. એ વાત સાચી છે, પણ એ પરિણામ એ વિભાવરૂપ છે એટલે એના નથી. છે એના પોતાની પર્યાય છે એટલે પરિણામ તો પોતાના જ છે, પણ છતાંય એ પરિણામ શુદ્ધ નથી. એ બધા ભાવ શુભ છે અને ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો એને અનુસરીને જો એ પરિણામ હોય તો શુદ્ધ હોય. તો શુભ ભાવની અંદર પણ એકત્વ બુદ્ધિ જે થઈ રહી છે એ વિભાવ છે. અંતરમાં વિભાવો સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તો તે તોડવાની છે. હું જુદો ચૈતન્ય જ્ઞાયક છું, જ્ઞાન આનંદ આદિ અનંત ગુણ સ્વરૂપ આત્મા છું. તેના ઉપર દ્રષ્ટિ કરી અને હું શાશ્વત ચૈતન્ય જ્યોત છું એમ વારંવાર તેનું રટણ મનન કરવાનું છે. એ ચિંતન ધ્યાન થયું. એવું વારંવાર કરવામાં આવે, એવું ચિંતન રટણ વારંવાર કરવામાં આવે એટલે પોતે કોણ છે એનો પાક્કો સવિકલ્પ દશાની અંદર એને નિર્ણય થઈ જાય. ભેદ જ્ઞાન પ્રગટ કરીને, એટલે એ સવિકલ્પ દશાના ભેદ જ્ઞાન દ્વારા બધાથી જુદો પોતે ભગવાન આત્મા છે એવો સવિકલ્પ દશાનો નિર્ણય એ સૌથી મહત્વની વાત છે. અને એવો નિર્ણય કર્યા વિના ધ્યાન થઈ શકતું જ નથી. પોતે કોણ છે એના નિર્ણય વિના ધ્યાન કોનું થાય? કેટલાય લોકોને આ વાતની સમજણ નથી. ધ્યાનની જ્યાં વાત આવે ત્યાં દોડી જાય છે. પણ ભાઈ નિર્ણય તો કર, તું કોણ છો એનો નિર્ણય કર્યા વગર શું ધ્યાન કરવાનો છે? કોનું ધ્યાન કરવાનું છે? કેટલાકને તો હજી એમ જ છે કે ભગવાનનું ધ્યાન કરીએ છીએ, અમે ભગવાનનું ધ્યાન કરીએ છીએ બસ. કેટલાક પછી આ બધું જે કંઈ એને આવડે છે એ બોલતા હોય છે અને એને પણ ધ્યાન કહેતા હોય છે. એવા પણ સાધ્વીજી હતા, એક મળ્યા હતા કે ધ્યાન કરે છે એવી વાત સાંભળી અને પછી ગયા ત્યારે કે કેવી રીતે ધ્યાન કરો છો પૂછ્યું તો પછી એમને કહ્યું હું આ રીતે નૌકાર મંત્ર બોલું છું, પછી આમ કરું છું, પછી ભગવાન આમ સ્તુતિ કરું છું. આ બધું ધ્યાનમાં એ બધું હતું કંઈક એમને, પણ એ શુભ ભાવ હતો. અને કેટલાક લોકો એમ માને છે કે બસ ભગવાનનું ધ્યાન એટલે એકલા ભગવાનનું લક્ષ્ય કરે છે, વિષય એક ભગવાન જ છે. તો સારી વાત છે, પણ એમાં ભગવાન તરફથી સ્વ તરફ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તો શુભ ભાવ જ છે. રૂપસ ધ્યાન આપણે કરવાની વાત કરીએ છીએ તો રૂપસ ધ્યાન તો પોતાનું રૂપસ ધ્યાન પોતાને વિશે થાય છે. અને એમાં એ મંદિરમાં જઈ અને પ્રતિમાની સામે, ભગવાનની પ્રતિમાની સામે એમાં ભગવાનના દર્શન કરે છે. એ પ્રતિમાને નથી જોતો, એમાં ભગવાનને જુએ છે અને ભગવાનના ગુણ અને પુરુષાર્થનો વિચાર કરી અને પછી પોતાની સાથે મેળવે છે કે આ જ સ્વરૂપ મારું છે. કેમ કે ભગવાને એ વાત કરી છે મને કે તું મારા જેવો શુદ્ધ પૂર્ણ પવિત્ર છું, એટલે બસ એ જ સ્વરૂપ મારું છે. એમ કરી અને પછી સ્વ તરફ વળે ત્યારે રૂપસ ધ્યાન થાય છે. પણ એકલું ભગવાનનું ધ્યાન કરવામાં આવે કે ભગવાન સાથે હું એકમેક થઈ ગયો, તો એવું કાંઈ એકમેક તો થવાતું નથી. ભગવાનના આત્મા સાથે કોઈ જીવ એકમેક કેવી રીતે થાય? ભગવાન જુદા અને પોતે જુદો, પણ એના અર્થ સમજતા નથી એટલે ઘણા લોકો આવી જ વાતો કરતા હોય છે. તો એમ વસ્તુ સ્વરૂપ જ નથી. એ બધો શુભભાવ જ છે અને એ શુભભાવ સાથે એને એકત્વ બુદ્ધિ થઈ રહી છે. અંતરના વિભાવો સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તે તોડવાની છે. એ શુભભાવ છે, એ ભાવ પણ શુભભાવ છે. હું જુદો ચૈતન્ય જ્ઞાયક છું, જ્ઞાન આનંદ આદિ અનંત ગુણ સ્વરૂપ આત્મા છું. તેના ઉપર દ્રષ્ટિ કરી અને હું શાશ્વત ચૈતન્ય જ્યોત છું એમ વારંવાર તેનું રટણ મનન કરવાનું છે. દૃષ્ટિ તરફ રાખવાની છે. હું તો શુદ્ધ જ છું, શુદ્ધ જ છું, શુદ્ધ જ છું. જે કંઈ બીજી વાત છે બધી મારાથી જુદી ભિન્ન છે. એમ ભેદ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વિકલ્પ તત્વ આત્મા છે. આત્મા
માં કોઈ વિકલ્પ નથી. એટલે આત્મા પોતે જ નિર્વિકલ્પ છે. એટલે નિર્વિકલ્પ દશામાં જ આત્માની અનુભૂતિ થાય છે. નિર્વિકલ્પ તત્વ આત્મા છે, તેની સ્વાનુભૂતિ પ્રગટ કરવાની છે. ગુરુદેવે જે બતાવ્યું છે તે કરવાનું છે. એક જ માર્ગ છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ એક જ છે. ચૈતન્ય તત્વને ઓળખો, તેની સ્વાનુભૂતિ પ્રગટ કરો, ભેદ જ્ઞાન પ્રગટ કરો, તેમ ગુરુદેવે કહ્યું છે અને તે કરવાનું છે. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. સદા આમાં સદા પ્રીતિ કર, આત્મામાં પ્રીતિ કર, તેમાં પ્રીતિવંત બન, તેમાં સંતુષ્ટ થા. સંતોષ તેમાં જ છે, બીજે ક્યાંય સંતોષ નથી. બીજે અસંતોષ છે, બીજે ક્યાંય તને શાંતિ નહીં મળે. આત્મામાં જે સંતોષ, શાંતિ, આનંદ છે તે બીજે ક્યાંય નથી. આનાથી બન તું તૃપ્ત, આમ જ તું તૃપ્તિ પામ. તૃપ્તિ તેમાં જ છે, બીજે ક્યાંય નથી. તૃપ્તિપણું જે છે તે બધું આત્મામાં જ છે. તેમાં જ તને તૃપ્તિ મળશે, બીજે ક્યાંય મળશે નહીં. સુખ અહો ઉત્તમ થશે. ઉત્તમ સુખની પ્રાપ્તિ તેમાં જ થશે. બીજે બહારમાં ક્યાંય સુખની પ્રાપ્તિ નહીં થાય. બીજે બહારના જેને માની લીધા કલ્પિત એવા જે સુખ છે, એવા સુખમાં જાવા નાખવાથી સાચું સુખ નહીં મળે. સુખ આત્મામાં જ છે, તેમાંથી જ તે પ્રગટ થશે. તે જ કરવાનું છે. જેટલું જ્ઞાન છે તેટલું આત્મા છે. જેટલું જ્ઞાન છે તેટલું આત્મા છે. જ્ઞાયકતાથી ભરેલો જે જ્ઞાન સ્વરૂપ આત્મા, તે જ જ્ઞાયક છે. બસ તે જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે. તેને ઓળખ. આ કરવાનું છે. તે પદને પ્રાપ્ત કર. તે ખરું પદ છે. એ પોતાનું પદ છે. અનેક જાતના મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય આદિ ભેદો છે. તે ભેદો ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને એક જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કર. આ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન ને એ બધા કેવી રીતે શું ને એનો વિકલ્પ છોડી દે. એ વિકલ્પો કરવાની જરૂર નથી. સમજી લીધું કે આપણને મતિ શ્રુત જ્ઞાનનો ઉઘાડ છે. પણ પૂર્ણ જ્ઞાન તો પરિપૂર્ણ છે અને એનો ઉઘાડ પરિપૂર્ણ કેવળ જ્ઞાન છે. તો એ ભેદો ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને એક જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કર. બસ તે જ્ઞાયકમાં તૃપ્તિ પામ. તે જ્ઞાયકમાં જ બધું ભરેલું છે. બીજા ભેદ ભાવો અને વિભાવો બધા ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને એક ચૈતન્યમાં દ્રષ્ટિ કર. ગુરુદેવે કહ્યું તે ભેદ જ્ઞાન સ્વાનુભૂતિ પ્રગટ કરીને તેમાં જ તૃપ્તિ પામ. સ્વાનુભૂતિ કરે છે, સ્વનો અનુભવ કરે છે, તો ભેદ જ્ઞાનથી જ આગળ વાત ચાલે છે. એટલે પહેલા સવિકલ્પ દશામાં પોતે એવું ચિંતવનમાં ભેદ જ્ઞાન તો કરવું જ પડે. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ બધું કાંઈ મારું નથી. ગમે તેટલી દશા હોય, એટલે એમાં મંદ કસાયની દશા હોય, શાંતિ લાગતી હોય, તો પણ એ દશા પણ મંદ કસાયની દશા છે, એ મારી નહીં. એટલે સુધી એને ભેદ જ્ઞાન કરવું પડે. કેટલીક વખત ઘણી વાર એવું થાય, બહુ શાંતિ લાગે, એમ લાગે, પણ એ જે છે એ તો મંદ કસાયની દશા છે. એનાથી પણ પોતાની દશા તો ઘણી ઊંચી છે. શુદ્ધ ભાવે થઈ જાય છે. અને જ્યારે એને આનંદની અનુભૂતિ, અંદરમાંથી આવતા આનંદની અનુભૂતિ થાય છે, એ દશા જુદી છે.
પણ જે એવો પુરુષાર્થ કરે છે તો એને ક્યારેક મંદ કસાયની એવી દશા થાય છે તો એને આનંદ લાગે છે, શાંતિ લાગે છે, કોઈ વખત રોમાંચ પણ થાય છે, પણ હજી આગળ વધવાનું છે, એનાથી પણ આગળ વધવાનું છે. એટલે ગુરુદેવે કહ્યું તે ભેદ જ્ઞાન, પછી આગળ વધતા સ્વાનુભૂતિ પ્રગટ કરી અને તેમાં જ તૃપ્તિ પામ, તેમાં જ આનંદનો, શાંતિનો, જ્ઞાનનો સાગર ભર્યો છે અને તેમાંથી જ આનંદ, જ્ઞાન વગેરે ઉછળશે. જ્યાં હોય ત્યાંથી પ્રગટ થાય ને, ન હોય ત્યાંથી ક્યાંથી પ્રગટ થશે? અંદર આત્મામાં એ બધું ભર્યું પડ્યું છે એટલે એમાંથી ઉછળશે. તેમાં જ બધું ભર્યું છે, તેમાં જ વારંવાર દ્રષ્ટિ, જ્ઞાન અને લીનતા કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે. તે ખરું કરવાનું છે, તે જીવનનું કર્તવ્ય છે. તત્વના વિચાર, શાસ્ત્ર અભ્યાસ, દેવશાસ્ત્ર, ગુરુની મહિમા, આ બધું એક ચૈતન્ય તત્વને ઓળખવા માટે જ કરવાનું છે. જીવનનું ખરું કર્તવ્ય તે હોવું જોઈએ. ગુરુદેવે ઘણું સંભળાવ્યું છે, આપણે બધું સાંભળ્યું છે પ્રવચનમાં. ગુરુદેવનો પરમ ઉપકાર છે. તો એ 161માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, શુભ ભાવ હોય તો મનુષ્ય ભાવ મળે ને? શુભ ભાવ હોય તો મનુષ્ય ભાવ મળે ને? એમ તરીકે છે કે એવા ભાવ રાખવાનું શું કામ છે? શુભ ભાવ હોય તો મનુષ્ય ગતિ મળે એટલે શુભ ભાવ રાખવા, એમ શું કહે છે બેનશ્રી? કેવા ભાવ રાખવાનું શું કામ છે? ભાવનો અભાવ થાય તે ભાવ પ્રગટ કરવા જેવો છે. ભાવ કેવો મળે તેના ઉપર કાંઈ નથી. દેવનો ભાવ મળે કે મનુષ્યનો ભાવ મળે તે બધા ભાવ જ છે. તેમાં તો આકુલતા છે. ભાવમાં ક્યાં શાંતિ છે? બહુ ટૂંકો ઉત્તર આપી દીધો. પેલાને પુણ્યની રુચિ છે, શુભ ભાવને કારણે મનુષ્ય ભાવ મળે એટલે આવી વાત. તો પછી આગળ પ્રશ્ન કર્યો છે, આ 162નું સમાધાન થયું. પછી આગળ પ્રશ્ન કર્યો છે કે બધા જીવોમાં એટલું બધું જ્ઞાન નથી હોતું કે જેનાથી તત્વજ્ઞાન પામી શકે. શુભભાવ કરે તો બીજો મનુષ્ય ભાવ મળે, તેમાં તત્વજ્ઞાન મેળવે અને મોક્ષે જાય એવી ભાવના કરવી યોગ્ય છે. એટલે એને આ કહેવું છે. એ પ્રશ્ન કરનારે ફરી પાછો પ્રશ્ન કર્યો કે બધા જીવોમાં એટલું બધું જ્ઞાન નથી હોતું કે જેનાથી તત્વજ્ઞાન પામી શકે. તો અત્યારે શુભભાવ કરે અને પછી બીજો મનુષ્ય ભાવ મળે, તેમાં તત્વજ્ઞાન મેળવે અને મોક્ષે જાય તો એવી ભાવના કરવી યોગ્ય છે. બેનશ્રી બહુ સરસ સમાધાન આપ્યું છે. અત્યારે મળ્યું છે ત્યારે કરતો નથી ને આવી શુભભાવની વાત અને બીજા ભાવની વાત કોને ખબર બીજો ભાવ કેવો થશે? અત્યારે જ કરી લે ભાઈ. અત્યારે પ્રમાદ કરીશ તો શું થશે? અને શુભભાવનો જ વિચાર કરીશ તો પુણ્યનો બંધ નહીં થાય, પાપાનું બંધી પુણ્યનો બંધ થાય. શુદ્ધ ભાવનો જેને વિચાર થઈ રહ્યો છે, શુદ્ધ ભાવ એ પરિણમવું છે, એ જ મોટામાં મોટો, સારામાં સારો, ઉત્કૃષ્ટ શુભ ભાવ છે. એમાં ગતિ સારી જ થાય છે. એટલી વાત તેને સમજાતી નથી. પણ બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે છે ને પેલો કે આ બીજો ભાવ સારો મળે, મનુષ્યનો મળે ને એમાં તત્વજ્ઞાન મેળવે. અત્યારે એટલી બધી એમ કે એટલું બધું જ્ઞાન નથી કે જેનાથી તત્વજ્ઞાન પામી શકે. તત્વજ્ઞાન પામવા માટે વળી કેટલું જ્ઞાન જોઈએ છે ને? સાદી સરળ વાત છે તત્વજ્ઞાનની. સમાધાનમાં બેનશ્રી કહે છે કે આ ભાવમાં પુરુષાર્થ ન કરવો અને બીજા ભાવમાં કરશું એવો વાયદો કરવા જેવો નથી. એવો વાયદો કરવા જેવો નથી. પોતે ક્રિયામાં પડ્યો હતો અને જે શુભ ભાવથી ખરેખર પુણ્ય બંધાય તેમાં ધર્મ માન્યો હતો. શુભ ભાવની ક્રિયાથી ધર્મ થાય તેમ માનતો હતો. તેના બદલે તે બધાથી જુદો આત્મા ગુરુદેવે બતાવ્યો. જે ગુરુએ મુક્તિનો માર્ગ
ને મુક્તિ કોઈ જુદા છે, અપૂર્વ છે એમ બતાવ્યું. તેમનો એવો આ સંયોગ મળ્યો. ગુરુદેવે આ બતાવ્યું ને, મુક્તિ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, એનો માર્ગ જે વર્તમાનમાં માનવામાં આવે છે એવો માર્ગ નથી. મુક્તિનો માર્ગ કોઈ જુદો છે, જુદી વસ્તુ છે, અપૂર્વ છે. પૂર્વે ક્યારેય એ માર્ગે આ જીવ ચાલ્યો જ નથી. એ બધું ગુરુદેવે બતાવ્યું. તો તેમનો એવો આ સંયોગ મળ્યો, તો તેમાં ભેદ જ્ઞાનપૂર્વક સમ્યક દર્શન થાય તે અપૂર્વ છે. છતાં ત્યાં સુધી ન પહોંચી શકાય. પેલા એ કહ્યું કે કદાચ એમ કે બધાને એટલું તત્વજ્ઞાન ન હોય એમ કરીને વાત કરી, તેનો ઉત્તર આપે છે હવે કે છતાં ત્યાં સુધી સમ્યક દર્શન થાય તે અપૂર્વ છે, પણ છતાં ત્યાં સુધી એટલે સમ્યક દર્શન સુધી ન પહોંચી શકાય તો તેની ભાવના, તેનું રટણ, સમ્યક દર્શન માટેની ભાવના અને એનું રટણ હોય, પોતે શુદ્ધ છે એનું રટણ હોય, તેના સંસ્કાર, વારંવાર એનું ચિંતન કરે. આ કરવાનું છે. હવે પછી શુભભાવથી મનુષ્ય ભાવ મળે ને પછી કરવું એવી ક્યાં વાત છે? આવા વાયદા, ખોટા વાયદા, જીવ શુભભાવની રુચિ માટે થઈ અને પાછા એવા અનેક બાના બતાવે છે. અત્યારે આટલું મળ્યું છે, આનાથી વિશે શું જોઈએ પ્રભુ તારે? આવો મનુષ્ય ભાવ, સાચા દેવ શાસ્ત્ર ગુરુ, લાંબુ આયુષ તથા આવા ગુરુનો સંયોગ મળવો તે એક પછી એક દુર્લભ છે. તે બધું વર્તમાનમાં મળી ચૂક્યું છે. તો હવે તારે બીજું શું કરવું છે? કહે છે કે શાસ્ત્રમાં ટોડરમલજી કહે છે કે સબ અવસર આ ચુકા હૈ. બધો અવસર અત્યારે આવી ગયો છે. તું તારું કરી લે. સમ્યક દર્શન પામવું દુર્લભ છે. એ પ્રાપ્ત ન થઈ શકે તો આત્મા કોઈ અપૂર્વ છે તેના સંસ્કાર પાડવા. અપૂર્વ આત્માની રુચિ કરવી, ભાવના કરવી, ચિંતન કરવું, આત્માને એકને મુખ્ય રાખવો અને દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. એટલું તો જીવ કરી શકે છે. અંતરમાં તેટલો પલટો કરી શકે છે. આ એના પ્રશ્નનું સમાધાન થયું. 163માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે કે દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ અને મહિમા દ્રષ્ટિને મોડી ઢીલી નથી પાડતી. દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ અને એમનો મહિમા, જો એમાં જો એમ કરવામાં આવે, એમની ઓળખાણ ને દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા કરવામાં આવે તો પછી એમ કે જે આત્મા તરફ દ્રષ્ટિ લઈ જવી છે એ દ્રષ્ટિ મોડી ના પડી જાય. એનો કહેવાનો અર્થ એવો છે. તો એ દ્રષ્ટિને ઢીલી નથી પાડતી, મોડી નથી પાડતી. અરે ભાઈ, દેવ શાસ્ત્ર ગુરુ વિના તો તારી ગાડી ક્યાંથી ચાલુ થશે? ત્યાંથી જ બધું પ્રાપ્ત થાય છે. અને જે લેવલે પહોંચીએ છીએ એ પ્રમાણે ત્યાંથી પ્રાપ્ત થાય છે. એ વાત કેમ ભૂલી જાય છે? ભગવાનની વાણીનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સમૂહ શ્રવણમાં જે બેઠા છે કેવા બેઠા છે? બધા કેવડી બેઠા છે ભગવાન જેવા? એ તો બરાબર છે, પણ ગણધર ભગવાન બેઠા છે અને વારંવાર ઓમકાર ધ્વનિ સાંભળ્યા જ કરે છે. ભગવાનની સમીપમાં જ રહે છે ને. ભગવાનના વિહાર થાય છે એમની સાથે. ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, બધા મુનિઓ બધા સાથે વિહાર કરીને જાય છે. તે બધા કેટલી વાર એવી ઓમકાર ધ્વનિ સાંભળતા હશે? બધા સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશાવાળા મહાસંત છે. ગણધર ભગવાન છે, આચાર્ય ભગવાન છે, ઉપાધ્યાય ભગવાન છે, મુનિ મહારાજ છે. બધા સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાસંત છે. અને એમાંથી જ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ને. એમાં રહેલા એ જીવો માંથી જ કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો એ ભગવાનની વાણીને એ ગ્રહણ કરે જ છે. રોજ ગ્રહણ કરે છે, દિવસમાં 3 વખત. એવી ભગવાનની વાણી ને એવા ભગવાન, એનો મહિમા ના આવે એવું કેવી રીતે બને? સવિકલ્પ દશામાં એમને પણ એમ ભગવાનનો મહિમા આવ્યા જ કરે છે. નથી આવતો એવી વાત નથી. પાછા નિર્વિકલ્પ થાય છે, આત્માની અનુભૂતિ કરે છે, પ્રભુની વાણી સાંભળે છે, પ્રભુનો મહિમા એમને આવે જ છે. તું અહીંયા એમ કે હવે દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ ને એમનો મહિમા કરવા જઈશ તો દ્રષ્ટિ ઢીલી પડી જશે, મોડી પડી જશે આત્મા તરફ જવામાં. કેવો વિચિત્ર પ્રશ્ન છે. એમને તો કઈ મોડું પડતું નથી.
એ મહાપુરુષોને કઈ મોડું પડે છે? એમને તો નથી પડતું. આમ કુંકુંદાચાર્ય ભગવાન જેવા પણ એ સ્તુતિ કરે છે. બેનશ્રી સમાધાન આપ્યું છે કે મોળી ઢીલી નથી પાડતી. એ ઓળખાણ અને જે મહિમા જે છે એ દ્રષ્ટિને મોળી નથી પાડતી, પણ દ્રષ્ટિને અભિનંદે છે. કેટલી સરસ રીતે વાત કરી છે. આત્માની ઓળખાણ અને દેવશાસ્ત્ર ગુરુની ઓળખાણને નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. આત્માની ઓળખાણ એને જ થાય છે જેને દેવશાસ્ત્ર ગુરુની સાચી ઓળખાણ થઈ છે. આત્માની ઓળખાણ અને દેવશાસ્ત્ર ગુરુની ઓળખાણને નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. દ્રષ્ટિ, જ્ઞાન અને આત્માનો સંબંધ તો સીધો છે, પરંતુ આ શુભ રાગ વિરુદ્ધ ભાવ છે. તો પણ આત્મા સાથે નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. એ નિમિત્ત છે. એ નિમિત્ત છે. એવો શુભ ભાવ, દેવશાસ્ત્ર ગુરુનો મહિમા, એવો શુભ ભાવ એ નિમિત્ત છે. ઉપાદાન પોતાનું છે. અનાદિકાળથી જીવે શુભ ભાવો કર્યા પણ આત્માને ઓળખ્યો નથી. તેનું કારણ પોતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી, એટલે ઓળખાયો નથી. શુભ રાગમાં અનાદિકાળથી પડ્યો રહ્યો છે, એકલા શુભ ભાવમાં, એટલે એને આત્મા ઓળખાયો નથી. પણ જ્યારે હવે સાચી દ્રષ્ટિ થઈ છે તો પછી એવા દેવગુરુ શાસ્ત્ર નું મહાત્મા જ ના રહે અને એકલી દ્રષ્ટિ સ્વરૂપ થાય અને બધું પામી જાય, એમ નહીં બને. વ્યવહાર તો એવો હોય જ છે અને એવો અહોભાવ આવે જ છે. જ્ઞાની ધર્મીને જ એવો અહોભાવ આવે. અનાદિથી એકલો શુભભાવ જે કર્યો હતો, એટલા માટે ગુરુદેવ એમ કે છે કે શુભભાવ દ્વારા ધર્મ નથી. પણ ધર્મી જીવ, જ્ઞાની જે સમ્યક દ્રષ્ટિ છે, એને પણ એવો શુભભાવ તો હોય છે. પોતાને કારણે પોતે સાચું સમજવાનો પ્રયત્ન કર્યો નથી. એ શુભથી બધું થઈ જાય તેમ માની લીધું છે, પણ પોતે દ્રષ્ટિ ફેરવે અને આત્માની સાચી રુચિ કરે તો આત્મા ઓળખાય એમ છે. એમાં દેવશાસ્ત્ર ગુરુનું મહાત્મા જે છે એ અડચણરૂપ થતું નથી કઈ. એ તો નિમિત્ત કારણ છે. દેવશાસ્ત્ર ગુરુને બહારથી ઓળખ્યા, પણ યથાર્થ ઓળખે તો આત્માને ઓળખ્યા વગર રહે નહીં. ખરેખર તો એવું જ નિમિત્ત છે. સાચી રીતે દેવશાસ્ત્ર ગુરુને જ્યારે એ ઓળખે છે તો જ એને સાચી રીતે સ્વરૂપનું લક્ષ થાય છે, નહીં તો થતું જ નથી. અને એમ જે ઓળખે છે એને આત્માની અનુભૂતિ થાય જ છે. કહે છે કે દેવશાસ્ત્ર ગુરુને બહારથી ઓળખ્યા, પણ યથાર્થ ઓળખે તો આત્માને ઓળખ્યા વગર રહે નહીં. અને આત્માને ઓળખે તો ભગવાનને ઓળખ્યા વગર રહે નહીં. એવો સંબંધ છે. જે આત્માને ઓળખે, આત્માની અનુભૂતિ કરે, એને તો ભગવાન પ્રત્યે એવો ભાવ આવ્યા વિના રહે જ નહીં. આખી વાતને સમજવાની છે. એકલું કઈ બધું શુષ્ક નથી. એ બસ સીધી આત્માની દ્રષ્ટિ કરો, ભગવાન એ ના, એ બધું નહીં એમ. અરે ભાઈ, શું વાત કરે છે તું? એ બધો શુભભાવ છે, એ બધો શુભભાવ. અરે પણ શુભભાવ તો હોય જ, પણ શુભભાવમાં ફેર છે. જેને પુણ્યનો રસ છે, બીજા ભાવની અંદર કંઈક સારી ગતિ વગેરે કંઈકનો રસ છે, અને એ માટેના એના જે કંઈ શુભભાવ છે, જેની સાથે કોઈ શુદ્ધ ભાવનો પુરુષાર્થ જ નથી, એવા શુભ ભાવને માટે ગુરુદેવે કહ્યું કે ભાઈ, એવા શુભ ભાવને કારણે બહુના ભ્રમણ થશે, બીજું કાંઈ નહીં થાય. પરંતુ ગુરુદેવે એ વાત નથી કરી કે તને તું શુદ્ધ ભાવે થાય તો પછી શુભ ભાવ હોય જ નહીં. એવી તો ક્યારેય વાત નથી કરી. જ્ઞાની મહાપુરુષોને 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે, જયારે 6ઠે આવે છે તો એમને પણ શુભ ભાવ આવે છે. એ ગુરુ શાસ્ત્રનો પ્રત્યેનો શુભ ભાવ તો આવે છે. તો એ 164નું સમાધાન થયું. એ પછી છે પ્રશ્ન, જીવ બહારનું કામ તો બધું કરી લે છે, આ કરતો નથી. અંતરમાં જવા માટે વિશેષ પ્રેરણા આપવા કૃપા કરશોજી.
આ વ્યક્તિને જરાક હજી વધારે માર્ગદર્શન જોઈએ છે. એટલે કે છે જીવ બહારનું કામ તો કરી લે છે, પણ આ જે કરવા જેવું જે છે અંતરમાં જવાનું કામ એ કરતો નથી. તો અંતરમાં જવા માટે વિશેષ પ્રેરણા આપવા કૃપા કરશો. એનો ઉત્તર આપ્યો છે, બહુ લંબાણપૂર્વક આપ્યો છે. ગુરુદેવે આંગળી ચીંધી અને માર્ગ બતાવ્યો છે કે તું સ્વભાવને રસ્તે જજે, પણ કોઈ ચલાવી ન દે. ગુરુદેવે માર્ગ બતાવ્યો, ગુરુદેવે આંગળી ચીંધીને માર્ગ બતાવ્યો છે કે તું સ્વભાવને રસ્તે જજે, પણ કોઈ ચલાવી ન દે. ચાલવું તો પોતાને પડે ને. ગુરુદેવ દેખાડતા હતા કે આ વિભાવનો રસ્તો છે, તેમાં તીવ્ર ભાવ આવે કે મંદ ભાવ એટલે શુભ ભાવ આવે તો તે રસ્તે તું જઈશ નહીં. ક્ષણિક પર્યાયો હોય તેમાં રોકાઈશ નહીં, અને અનેક ભેદભાવો આવે તેમાં પણ રોકાઈશ નહીં. શાશ્વત આત્માને ગ્રહણ કરજે. વચ્ચે શુભભાવ વગેરે પણ આવે, ભેદ પાડીને કેટલાય કથન કરવામાં આવ્યા, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું, આ બધી વાત આવે. કે છે કે એ ભેદભાવોમાં તું રોકાઈશ નહીં. શાશ્વત આત્માને ગ્રહણ કરજે, બીજે ક્યાંય રોકાઈશ નહીં. શાશ્વત આત્માને ગ્રહણ કરીશ તો તને સુખનું ધામ મળશે. સુખધામ તો આપણે રોજ બોલીએ છીએ. આત્માને ગ્રહણ કરીશ તો તને સુખનું ધામ મળશે. આમ રસ્તો બતાવતા હતા પૂજ્ય ગુરુદેવ, આમ રસ્તો બતાવતા હતા. જો બીજે ક્યાંય રોકાણો કે પર્યાયમાં રોકાણો તો તને ચૈતન્ય ભગવાન આત્મા નહીં મળે. આમ બરાબર ચોખ્ખું કરી અને પૂજ્ય ગુરુદેવ બતાવતા હતા. પણ ચાલવાનું તો પોતાને રહે છે. ગુરુદેવ તો બધું સ્પષ્ટ કરે, બતાવે, માર્ગ બતાવે, બરાબર. છેવટે પછી એ માર્ગે ચાલવાનું તો પોતાને રહે છે ને. શુભભાવ વચ્ચે આવતા જશે પણ તેમાં રોકાઈશ નહીં. અંદર સાધનામાં સાધક દશાની પર્યાયો પ્રગટશે. અંદર સાધનામાં સાધક દશાની પર્યાયો પ્રગટશે, પણ તેમાં રોકાઈશ નહીં. અને અનેક જાતના જ્ઞાનના ભેદો આવશે, તેમાં પણ રોકાઈશ નહીં. આ પ્રકારે અનેક રીતે કહેતા હતા. પૂજ્ય ગુરુદેવ તો આ રીતે બધું જ સમજાવતા હતા, અનેક રીતે બધું સ્પષ્ટ કરતા હતા. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તેમાં તું જજે, તે રસ્તે જજે. તને શુદ્ધતાની પર્યાય તેમાંથી પ્રગટ થશે. એમ કરી અને પૂજ્ય ગુરુદેવ માર્ગ બતાવતા હતા. બાકી ચાલવાનું તો પોતાને જ રહે છે. માર્ગ બતાવે પણ ચાલવું તો પોતાને પડે ને. મોક્ષ માર્ગમાં ચાલવું કોને પડે? પોતાને જ ચાલવાનું છે મોક્ષ માર્ગમાં. બીજો કોઈ એને માટે કઈ કરી શકે એમ છે જ નહીં. માર્ગ બતાવે, સાચો માર્ગ બતાવે, પણ ચાલવું તો પોતાને છે. એકલા જ્ઞાયક દ્રવ્યને પકડજે. એકલા જ્ઞાયક દ્રવ્યને પકડજે. નાયક ભગવાનમાં બધું ભર્યું છે, તેમાંથી તને બધું મળશે. તેમાં બધી નિધિ છે, તે તને મળશે. આમ પીંખી અને બતાવતા હતા, પણ ચાલવાનું તો પોતાને છે. તેઓ શ્રીએ બધું બતાવી દીધું, પણ ચાલે કોણ? ગુરુદેવે તો બધું બતાવી દીધું, પણ એ માર્ગે ચાલે કોણ? જાણ્યા કરે અને આહા આવું છે એમ કર્યા કરે, અને આ વિભાવ છે, આ પર્યાય છે એમ વિચાર કર્યા કરે, પણ ચાલે કોણ? ગુરુદેવ પ્રવચન આપતા હોય ત્યારે એમાં આવું બધું સાંભળે એટલે એને એમ થાય કે જાણે, પછી જાણ્યા કરે. એમ કે છે કે જાણ્યા કરે અને આહા આવું છે એમ ગુરુદેવની વાતમાં તો એમ કર્યા કરે, અને પાછું આ વિભાવ છે, આ પર્યાય છે એમ વિચાર કર્યા કરે, પણ ચાલે કોણ? એટલે કે છે કે આ વિચારને માત્ર એવા વિચાર કરવાથી
અને પોતાને કંઈક ખબર પડે છે એમ કરવાથી વાત નહીં બને, કહેવાનો આશય એવો છે. આ જગ્યાએ આમ આવ્યું શાસ્ત્રમાં, આ રીતે વાત આવી, આહા કેવી અદ્ભુત વાત આવી શાસ્ત્રની, કેવી સરસ વાત. આ બધું એનાથી કાંઈ લાભ થવાનો નથી. બેનશ્રી પણ એ વાત કરી દીધી છે કે જાણ્યા કરે અને આહા આવું છે એમ કર્યા કરે, અને આ વિભાવ છે ને આ પર્યાય છે એમ વિચાર કર્યા કરે, પણ ચાલે કોણ? ચાલતો જ નથી. જ્યાં જવું છે એ તરફ તો જતો નથી. ચાલવાનું તો પોતાને છે. ગુરુ રસ્તો બતાવે પણ ચલાવી કોણ દે? મોઢામાં કોળીઓ મૂકે પણ જીભ ચલાવી ગળે ઉતારવાનું પોતાને રહે છે. પોતાને પુરુષાર્થ કરવાનો છે. માર્ગ દેખાડનારા આ પંચમ કાળમાં કોણ મળે? તો આપણા અહોભાગ્ય કે પૂજ્ય ગુરુદેવ આપણને મળે. દુનિયામાં જુઓ તો બધા ક્યાંક ને ક્યાંક અટકેલા પડ્યા હોય છે. કોઈ આટલું વાંચી લે, કોઈ વ્રત તપ ત્યાગ કરી લે, કોઈ ભક્તિ કરી લે, અને કોઈ ધ્યાન કરે કે અહો ધ્યાનમાં ભગવાન દેખાણા. ધ્યાનમાં એમ કે ભગવાન દેખાણા, સાક્ષાત્કાર થયો, કંઈક અજવાળા દેખાણા, એમ કોઈ ક્યાંક તો કોઈ ક્યાંક અટકે છે. ભ્રમણામાં ક્યાંક ને ક્યાંક ભૂલા પડ્યા હોય છે. આ ધ્યાનની બાબતમાં પણ આવું જ છે. આત્માનો નિર્ણય વિના ધ્યાન કેવી રીતે થાય? ધ્યાન થાય જ નહીં. હા, હું એટલે સુધી પહોંચવા માટે આ વર્તમાન પર્યાય ને આ શરીર ને આ બધાથી જુદો હું ભગવાન છું, એનો એક સરળ ઉપાય આપણે એટલા માટે જ કહ્યું કે સિદ્ધના સ્વરૂપનો ખૂબ વિચાર કરી સિદ્ધ પરમાત્માને વંદન કરીને એ જ સ્વરૂપને અહીંયા મૂકીએ એટલે આ શરીરથી પોતે જુદો છે એવું સ્પષ્ટ એને લાગે કે હા એવું જ આ અહીંયા એ જુદું લાગે. કેમ કે સવિકલ્પ દશામાં નિર્ણય તો કર્યો છે. શું નિર્ણય કર્યો છે? કે આ કાર્મણ શરીર, તેજસ શરીર, આ ઉદારિક શરીર, આ બધાથી જુદો એટલું જ નહીં, પણ આ પરના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ એનાથી પણ પોતે જુદો ભગવાન આત્મા છે એવો નિર્ણય તો વારંવાર કર્યો છે. તો હવે બાકી શું રહ્યું? એ બધું નથી. તો સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ એ હું, એનું લક્ષ કરવાનું છે. એ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે એમ એને જ્ઞાન આરાધના કરવાની છે પોતાના જ્ઞાન સ્વરૂપની, અને એમાં નિમિત્ત તરીકે ભગવાનની દિવ્ય ધણી ઓમકાર ધ્વનિનો એ આશ્રય લે છે. અહીંયા કહે છે બેનશ્રી કે માર્ગ દેખાડનારા આ પંચમ કાળમાં કોણ મળે? ગુરુદેવે સાચો માર્ગ બતાવ્યો છે. દુનિયામાં જુઓ તો બધા ક્યાંક ને ક્યાંક અટકેલા પડ્યા હોય છે. કોઈ આટલું વાંચી લે, ત્યાં અટક્યો છે, એના ઉપર પાછા ચર્ચાઓ કરે એમાં અટક્યો હોય, કોઈ વ્રતમાં, કોઈ તપમાં ત્યાગ કરીને કોઈ ભક્તિ કરી લે અને એમાં અટક્યા હોય, અથવા તો કોઈ ધ્યાન કરે, કહું ધ્યાનમાં ભગવાન દેખાણા, અથવા તો કંઈક અજવાળા દેખાણા, પ્રકાશ દેખાયો ને એમાં ક્યાંક અટક્યો હોય. એમ ક્યાંક ને ક્યાંક બધા અટકે છે. ભ્રમણામાં ક્યાંક ને ક્યાંક ભૂલા પડ્યા હોય છે. બસ આ બધી ભ્રમણા છે. અહીં તો ભ્રમણા થવાનો અવકાશ જ નથી. એ ચાલવાનું જ પોતાને બાકી છે. આત્માનો મહિમા આવ્યો છે, પોતે એવું ભગવાન આત્મા છે, એવા નિર્ણયપૂર્વક ઉપયોગને એ તરફ વાળે એટલે સ્વ તરફ વળે છે, અને એ જ કરવાનું છે. તો એ 165માં પ્રશ્નનું સમાધાન થયું, અને આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.